મોરબીના એક જ કોલેજની 7 પટેલની દીકરીઓ, ફરી કહું છું 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર અંદર બોયફ્રેન્ડ બદલે છે કે 4 દી આના સાથે હું મજા કરીશ, 4 દી તું મજા કરજે, પછી અંદર અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને. એ સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી, કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે, ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે. 7 છોકરીઓ 5-5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની? છોકરીઓની ઉંમર છે 16 અને 17 વર્ષની. હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે. સુરત ખાતે થોડા સમય પહેલા પાટીદાર મેળાવડામાં આમંત્રિત થયેલ કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબીની કોલેજ અભ્યાસ કરતી પાટીદાર દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરવાના મુદ્દે પાટીદાર અગ્રણી ધનજી પાટીદાર દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. તેમજ કાજલ હિન્દુસ્તાની જો માફી નહીં માંગે તો તેઓ પણ તેમના ઉપર ગુનો નોંધાવશે તથા વિરોધ કરશે. અમારી લડાઈ એક જ શબ્દ ઉપર છે, તમે સમજી લેજો. પટેલ સમાજની 7 દીકરીઓ મોરબી કોલેજ કરતી 15 થી 17 વર્ષની ઉંમરની એમને મુસ્લિમ બોયફ્રેન્ડ બનાવ્યા છે અને 4 દિવસ તું મજા કર, 4 દિવસ હું મજા કરીશ. આ શબ્દો પટેલ સમાજ ઉપર અમને ટાર્ગેટ કરી દીધો અને એમની માતાઓ તો રીલ બનાવવામાં વ્યસ્ત છે, પિતા પૈસા કમાવામાં વ્યસ્ત છે, ઘરમાં કરોડો રૂપિયા પડ્યા હોય, 5-5 લાખ રૂપિયા દીકરી નીકાળી લે તો શું ખબર પડવાની છે? એમ કરીને દીકરીઓએ પાછું મુસ્લિમને 40 લાખ રૂપિયાની ગાડી લઈ આપી. આ જે નિવેદન છે એ નિવેદનને લઈ અને અમારો મેં રીલ જોયું યુટ્યુબની અંદર 9 મહિના પહેલા 8 જૂન 2023ના રોજ સુરત ખાતે પાટીદાર સમાજનું કોઈ સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો. એ કાર્યક્રમની અંદર કાજલ બેનને તેઓ આમંત્રિત કરવામાં આવ્યો છે, પણ એમના સ્વભાવ પ્રમાણે પબ્લિકનું ઓડિયન્સ દેખ્યા બાદ એ પોતાને કાબૂમાં રહેતા નથી. એમના હાથમાં માઇક આવી જાય પછી એમને જેવી ઈચ્છા થાય એવો નિવેદન આપે છે અને એમાં પટેલ સમાજને જે દીકરીઓને ટાર્ગેટ કરી, પટેલ સમાજને ટાર્ગેટ કર્યો અને એવી છાપ ઊભી કરી દીધી કે આ દેશના અંદર બીજા સમાજ પણ લોકો રહે છે, ગુજરાતની અંદર પણ બીજા સમાજના લોકો રહે છે, એમના મગજમાં એવી ઇફેક્ટ શું ના પડે કે ભાઈ ખરેખર આ કાજલ હિન્દુસ્તાની જેવી વ્યક્તિ બોલતી હોય કે આ પટેલ સમાજની અંદર આવી દીકરીઓ છે કે મુસ્લિમ બોયફ્રેન્ડ રાખે છે, આમ છે, ગાડી લઈ આપીને 4 દિવસે બોયફ્રેન્ડો બર્થડે, આ બધું શું નિવેદન? એક નારી થઈ અને પોતાનું આવું નિવેદન આપે, જેને લઈ અને આ જે મોરબીના જે પાસના કન્વીનર હતા પૂર્વ એ મનોજ પનારાય દ્વારા એ ડિવિઝનની અંદર આજે કાજલબેન ઉપર એફઆરઆઈ ફળાવવામાં આવી છે. ત્યારબાદ જામનગરની અંદર પણ એફઆરઆઈ ફળાય છે ભૂપતભાઈ પટેલ દ્વારા. હું પોતે પણ કાયદેસર કાર્યવાહી અહીંયા મહેસાણા એફઆરઆઈ ફળાઈ અને એમની સામે લીગલી પગલો લેવાય એવી હું પોતે અપેક્ષા રાખું છું. એનું કારણ છે અને તમામ આ વસ્તુ કોઈ સામાન્ય વસ્તુ નથી, આ સામાન્ય વસ્તુ નથી. 9 મહિનાથી ચાલે છે. આ 9 મહિના પહેલા વિડીયો બની ગયો છે, કોઈએ આનું શોધ સંભાળ કશું લીધું નહીં. મેં પોતે વિડીયો જેવો જોયો, 55 સેકન્ડની ક્લિપ છે, એ 10 સેકન્ડ 55 સેકન્ડની અંદર સમાજની કાર્યક્રમની અંદર તમને આમંત્રિત કરવામાં આવે, એ સમાજનું તમે ઢોલ વગાડી દીધું, એ સમાજને બજારમાં તમે ઉપણી દીધો, એ સમાજની દીકરીઓને ઉપણી દીધી. અને એવા કેવા પૈસા છે ભાઈ પટેલ સમાજની અંદર કે ભાઈ 5-5 લાખ રૂપિયા દીકરી લઈને જતી રહે, ખબર ન પડે. 16-17 વર્ષની દીકરીઓ કઈ કોલેજ કરતી હોય અને ક્યાં છે આવું? તો આનાથી બધાને લાગણી દુભાણીને મેં પોતે વિડીયો બનાવીને યુટ્યુબ ઉપર મૂક્યો છે મારી પોતાની ચેનલ ઉપર. એને લઈ અને તમામ લોકો પાટીદાર સમાજના લોકોના ઘણા લોકોના મારી ઉપર ફોન આવ્યા અને એવું પણ કહેવા માંગ્યા ધનજી પાટીદાર કોઈ અવાજ નહોતો ઉઠાવતો, અવાજ તમે ઉઠાવ્યો. મેં કીધું અવાજ નહીં, મને પોતાને સાચું લાગ્યું એ હું બોલું જ છું, બે ઝીઝક બે વાગ. મને આ પહેલેથી મારી પ્રણાલી રહેલી મારા સ્વભાવ પ્રમાણે. એને લઈ અને મનોજભાઈ પનારાએ પણ આજે એફઆરઆઈ ફળાવી, હું પણ ફળાવીશ. અને હું તો પાટીદાર સમાજના તમામ લોકોને કહેવા માગું છું કે તમે આવી વ્યક્તિને કે જેમને માઇક જોઈ, ઓડિયન્સ જોઈ અને પોતાની જબાન ઉપર કાબૂમાં ન રહેતી હોય, લવ જિહાદ હિન્દુ મુસ્લિમ લડો તમે, તમારે જે લડવું હોય એમાંનો કોઈ વિરોધ નથી, અમારી એની કોઈ લડાઈ જ નથી.
પણ તમે હિન્દુ 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 તો શું પાટીદાર સમાજ હિન્દુમાં નથી આવતો? અને એ પટેલ સમાજની દીકરીઓ આવો ટાર્ગેટ કર્યો. એક એક શબ્દ તમે એ 55 સેકન્ડની ક્લિપમાં તમે સાંભળો તો એક એક શબ્દ એ કોઈ મેરેજ નથી કર્યા, ફ્રેન્ડ બોયફ્રેન્ડ એવા બનાવ્યા છે પટેલ સમાજની દીકરીઓએ. અને 4 દિવસે બોયફ્રેન્ડો બદલે છે અને મજા લે છે. આવા શબ્દોનું ઉચ્ચારણ કર્યું. એને લઈને અમારે બોલવું પડ્યું. અને અમે પાટીદાર સમાજના હરેક વ્યક્તિને, હરેક સંસ્થાને, હરેક સંગઠનને અમે કહેવા માંગીશું કે આવી વ્યક્તિને સ્ટેજ ના આપો.